તમે હેન્ડલ કરીને આપો એવું હાલે ચેપ્ટર નંબર 4 ક્યાં હતા પ્રક્રિયાનો ઓકે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાનો છે શું હોય કેવી રીતે નક્કી થાય એ ઉપર આપણે ચર્ચા કરીએ એકદમ સિમ્પલ અને સરળ વાત છે કાલના લેક્ચર ની અંદર આપણે વાત શું કરી હતી કે ભાઈ આપણે આગળ એવી વાત કરતા હતા કે ભાઈ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ હોય તો વેગ કેમ નક્કી થાય તો કે ભાઈ પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાને અથવા તો એના સંદર્ભની અંદર નક્કી થાય બરોબર માનો કે આપણે કાલે આવી ચર્ચા કરી દીધી કે રાસાયણિક પ્રક્રિયા આપણી પાસે છે AA + BB થી CC + DD બરોબર તો આ પ્રક્રિયાનો વેગ શું હતો તો કે વેગ બરાબર k A raised to x and B raised to y તો કાલે મેં તમને કીધું કે આ x અને y આ બેયનો સરવાળો આ x અને y આ બેયનો સરવાળો આને શું કહેવાય જો આપણે રાસાયણિક રીતે અથવા તો શાબ્દિક રીતે આને વર્ણન કરવું તો એવું કહેવાય કે પ્રક્રિયાના વેગ નિયમમાં અથવા તો પ્રક્રિયાના વેગની રજૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકનો સરવાળો એટલે શું કહેવાય પ્રક્રિયાનો ક્રમ ફરી પાછું શાબ્દિક રીતે બોલવું તો શું બોલાય પ્રક્રિયાના વેગ નિયમમાં અથવા તો વેગની રજૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકનો સરવાળો આને શું બોલાય પ્રક્રિયાનો ક્રમ ક્લિયર બરોબર અથવા તો મેં તમને કીધું કલામ એવું પણ કહેવાય કે ભઈ a ની સાપેક્ષે પ્રક્રિયક a ની સાપેક્ષે એનો કેટલામો ક્રમ x નો ક્રમ અને b ની સાપેક્ષે એનો કેટલામો ક્રમ y નો ક્રમ છે એ થાય બરોબર હવે દરેક પ્રક્રિયા છે ને એના માટે એના ક્રમ જુદા હોય હવે આ પ્રક્રિયાનો ક્રમ છે એ કેટલો હોઈ શકે તો કે ભાઈ પ્રક્રિયા ક્રમ 0 1 2 3 શૂન્ય ક્રમની પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા દ્વિતીય ક્રમની પ્રક્રિયા અથવા તો તૃતીય ક્રમની પ્રક્રિયા છે એવું આપણે કહી શકીએ હવે આ પ્રક્રિયાનો ક્રમ છે અપૂર્ણાંક પણ હોય કાલે મેં તમને કીધું પ્રક્રિયાનો ક્રમ કેવો હોઈ શકે કાલે આપણે H2 + Br2 વાળી પ્રક્રિયા જોઈ દીધી તો પ્રક્રિયા ક્રમ કેટલો હતો 1.5 મતલબ એ અપૂર્ણાંક તો પ્રક્રિયાનો ક્રમ છે શૂન્ય પણ હોઈ શકે અને અપૂર્ણાંક પણ હોઈ શકે જો પ્રક્રિયાનો ક્રમ શૂન્ય સપોઝ તમે ધારો તો આનો મતલબ આવો થાય કે વેગ બરાબર કે આવું માનો લખો a⁻0 * b⁻6 તો આનો મતલબ શું છે વેગ બરાબર કે મતલબ વેગ અને એનો વેગ અચળાંક એ બંને સમાન છે વેગ અને વેગ અચળાંક એ બે કેવા છે સમાન છે સમજમાં આવે છે આખી બાબત બરોબર એનો મતલબ એવો છે કે પ્રક્રિયાને પ્રક્રિયકની સાંદ્રતા સાથે કઈ લેવા દેવા નથી એનાથી સ્વતંત્ર છે જેના માટે માત્ર ને માત્ર વાત કરું છું શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ બરાબર શું થાય વેગ અચળાંક આનો મતલબ એવો થયો કે આ પ્રક્રિયા કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે એ પ્રક્રિયકની સાંદ્રતા તે કેવો હોય પ્રક્રિયા કે તમે બતાવો સાંદ્રતા પ્રક્રિયકની વધારો કે પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડો એને કઈ ફેર પડતો નથી કેવી રીતે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય શું થાય એ બધી ચર્ચા આખું સમીકરણ મેથેમેટિકલી તારી ચર્ચા કરવાના છે પણ અત્યારે કે માથાકૂટ કરતા નથી આપણે વાત કરી અત્યારે માત્ર પ્રક્રિયા ક્રમ હવે પ્રક્રિયા છે ને ખરેખર બે પ્રકારની હોય કેટલા પ્રકારની હોય બે પ્રકારની પ્રક્રિયા જે જનરલી તમે જો બરોબર એ પ્રક્રિયાના મુખ્ય તત્વે બે પ્રકાર એક પ્રક્રિયા છે આને કહેવાય પ્રાથમિક પ્રક્રિયા બરોબર અને બીજી પ્રક્રિયા છે જેને તમે કહી શકો સંકીર્ણ પ્રક્રિયા હવે તમે સમજો સંકીર્ણ એટલે જટિલ બરોબર હવે પ્રાથમિક પ્રક્રિયા કોને કહેવાય કે પ્રાથમિક પ્રક્રિયા છે એ એક જ તબક્કામાં થતી હોય શેમાં થતી હોય એક જ તબક્કામાં પ્રક્રિયા સીધું નિપજમાં રૂપાંતર વચ્ચે કોઈ ઇન્ટરમીડિયેટ બનવો જોઈએ
नहीं भले अस्थायी હોય પણ એ બનવો જોઈએ નહીં કે એવી સીધી સરળ પ્રક્રિયા એક જ તબક્કામાં પૂર્ણ થાય બરોબર એને કેવી પ્રક્રિયા કહેવાય પ્રાથમિક એક કરતા વધુ તબક્કામાં પૂરી થાય તો આવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય સંતુલિત કોઈ પણ સંતુલિત રાસાયણિક પ્રક્રિયા હોય કેવી संतुलित खबर पड़े ને સંતુલન કરવું પડે 2 3 1 2 ના મૂકવા પડે આવી જે પ્રક્રિયા હોય ને ક્યારે પ્રાથમિક પ્રક્રિયા કહે मतलब ક્યારે એક તબક્કામાં પૂર્ણ થતી હોય ને એમાં અસંખ્ય તબક્કાઓ આવતા मतलब એક કરતા વધારે તબક્કાઓ આવતા હોય એક કરતા વધારે તબક્કા આવે એટલે એની ક્રિયાવિધિ જોવી પડે શું જોવી પડે એની ક્રિયાવિધિ સપોઝ હું તમને એક્ઝામ્પલ આપું કે ભાઈ તમે ટેક્સ્ટ બુકમાં એક્ઝામ્પલ આપ્યું ઇથેન નું દહન કરો C2H6 એનું દહન કરો દહન હવાની હાજરીમાં થાય હવાની હાજરીમાં આલ્કેન નું દહન કરો એટલે તમને ખબર છે કે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ ભૂખ તો 11 ધોરણમાં હાઇડ્રોકાર્બન ચેપ્ટર ની અંદર તમે ભણી આલ્કેન નું તમે શું કરો દહન કરો એટલે તમને શું મળે CO2 H2 મતલબ સીધું આ ઓક્સિજન છે ઈ બે બાજુ ઉમેરાય હવે પ્રક્રિયાને સંતુલિત કરો તમે કાર્બન કેટલા છે હાઇડ્રોજન કેટલા છે અહીં આવું મૂકી જાવ હવે ઓક્સિજન ગણવાનું 2 2 4 ને 3 અહીં લખી નાખવાનું 7/2 બાકી ઓક્સિજન તમારો સેટ નહીં થાય કોઈ રીતે કોઈ પણ બધાની પર તમે આ લે ખબર માનો સપોઝ તમે આવું લખો C3H8 પ્લસ O2 કઈ શું થાય બને એક CO2 પ્લસ H2 બરોબર આ હું કેટલા લખવાનું 3 આ કેટલા લખવાના 4 જો 3 2 6 4 તો કોઈ પ્રશ્ન છે નહીં 10 ભેગા 2 કરો કે 5 તો કોઈ ઇશ્યુ નથી નો થાય તો બાય કરી નાખો હવે આ પ્રક્રિયા જે આલ્કેન માંથી CO2 બને ને તો અહીંની વચ્ચે વચ્ચે હજી ઘણું બધું બને એક તો આલ્ડીહાઇડ બને બરોબર એસિડ બને ઓ ઘણું બધું બને પછી છેલ્લે શું બને વિઘટન થાય પછી CO2 બને એસિડ બને પછી એનું ડીકાર્બોક્સિલેશન થાય પછી CO2 તરીકે છૂટો આલ્ડીહાઇડ પછી એસિડ બને તમને સમજાવ્યું હતું આ તમે કદાચ છેલ્લો લેક્ચર તે હું તમે મારો જોયો હોય ને તેમાં મેં તમને બતાવ્યું હતું કે ટોલ્યુઇન છે એનું ઓક્સિડેશન તો ડાયરેક્ટ બેન્ઝોઇક એસિડ બને મતલબ બેન્ઝીન ટોલ્યુઇન હોય તો બેન્ઝોઇક એસિડ બને વચ્ચે મેં તમને સમજાવ્યું કે આમાં ઇન્ટરમીડિયેટ તરીકે કોણ બને આલ્ડીહાઇડ ચાલો સમજાવી દો એટલે ડોળા પાડો આ શું બન્યું તમારું ટોલ્યુઇન કહેવાય આને ફાઇનલ ઓક્સિડેશન કરો ઓક્સિડેશન નો મતલબ શું અથવા હાઇડ્રોજન અહીં જો બે હાઇડ્રોજન ને ટપકાવી નાખો તો -H2O તરીકે દૂર થાય અહીંયા ઓક્સિડેશન તરીકે સપોઝ હું KMnO4 લઈ લઉં છું આટલા ઓક્સિજન છે એની પાસે ડબલ ઓક્સિડેશન કરતા છે એટલે ખરેખર સીધો તમને એસિડ આપે પણ હું તમને વાયા લઈ જાઉં એટલે અહીં બે બંધ હાઇડ્રોજન કે અહીંયા કોણ આવે ઓક્સિજન એટલે જે C ડબલ બંધ O અને અહીંયા કોણ આવ્યું આ કોણ બે બેન્ઝાલ્ડિહાઇડ કહેવાય અને શું બોલે યાદ છે યાદ એટલે બધા યાદ હોય ફરી પાછું શું કરો ઓક્સિડેશન સ્પષ્ટપણે અવારનવાર હું તમને કહેતો આવું છું કે જ્યારે આલ્ડીહાઇડમાં ઓક્સિડેશનની વાત આવે ત્યારે હંમેશા કોઈ પણ પ્રકારના બંધ તૂટતા નથી અને માત્ર ને માત્ર આ ઓક્સિજન સીધો કાર્બન અને હાઇડ્રોજનની વચ્ચે દાખલ થાય બરોબર છે તો અહીંયા શું બનશે C ડબલ બંધ O અને H આ શું બન્યું કહેવાય બેન્ઝોઇક એસિડ અને હવે જો તમે આનું ડીકાર્બોક્સિલેશન કરો મતલબ હીટ આપો અહીંથી છૂટો પડે CO2 પ્લસ આ અલીન આ બેન્ઝીન કાઢી નાખો બધાયમાંથી સમજમાં આવી ગયા આખી વાત એ સીધો હું આવી ગયો તમારો ખ્યાલ પડે છે આપણે સીધું સંખ્યા દહન કરો હવાની હાજરીમાં અહીંયા તમે મેં કીધું તમે ડીકાર્બોક્સિલેશન હીટ આપો હીટ એમને તો આપણે દહન જ થયું નહીં તો હવાની હાજરીમાં તમારે આપવું પડે બસ આ એ જ વાત છે પણ આપણે એવો સંકેત એકદમ સિમ્પલ છે આટલા બધા સ્ટેપમાંથી પસાર બરોબર આ તમને ખરેખર ક્યાં મળે ખબર છે ઇન્ટરમીડિયેટ આપણે નિપજ મળે નહીં તમને નિપજ સીધી કઈ મળે બેન્ઝોઇક એસિડ
પ્રબળ ઓક્સિડેશન કરતા હોય તો મળે નહીં. આ નિર્બળ ઓક્સિડેશન કરતા હોય તો કોણ બને? બેન્ઝાઇલ ડિહાઇડ બને. પ્રબળ હોય તો બને નહીં, કારણ પ્રબળ હોય તો સીધું અહીંયા ઓક્સિજન ઉમેરે અને અહીંયા ભેગું ઉમેરે, એટલે બે કામ કરે. કારણ કે પ્રબળ છે, બરોબર? એટલે સીધો એટલે શું મળી જાય? ક્લિયર? સમજમાં આવે છે? તો આ પ્રમાણે પ્રક્રિયા થાય. એ જોડે સપોઝ તમે બેન્ઝીન નું નાઇટ્રેશન કરો તો તમને ઓર્થો ને પેલા બે સ્થાન ના મળે. પેલા નાઇટ્રોબેન્ઝીન નું તો પાછું મારું ટોલ્યુઇન છે, પણ આ ટોલ્યુઇન ને હું નાઇટ્રેશન કરું તો નાઇટ્રેશન કરીએ શું મળે? આપણે શું દાખલ થાય? એનો નું સમૂહ ક્યાં દાખલ થાય? ઓર્થો અને બે માં થાય. તો ઓર્થો પેલા બે માં સીધું ન થાય, જ્યાં પણ ક્રિયાવિધિ આવે આપણે જે તે સંયોજન સાહેબે શીખવાડીએ છીએ કે HNO3 H2SO4 આવું જોડાય તો શું થાય? આ બેઝ તરીકે વર્તે. લાવો OH છૂટો પડે, શું છૂટો પડે? H+ અહીંથી શું બને? NO2+. અહીંથી H+ આવે એટલે શું થાય? SO3H- અને પ્લસ પેલા તો આ પ્રક્રિયા થાય. પછી આ NO2+ છે કોની હારે જોડાવે છે? બેન્ઝીન. ત્યાંથી હાઇડ્રોજન શું થાય? જ્યાં જોડાઈને હાઇડ્રોજન છૂટો પડે ઈ હાઇડ્રોજન પાછો ક્યાં આવે? SO3H માં. ઈ પાછો શું બની જાય? એનો મતલબ એમ કે નાઇટ્રેશન પ્રક્રિયાની અંદર H2SO4 છે શેનું કામ કરે? ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવે છે? એ ક્રિયાવિધિ છે એ સમજવી ઘણી બધી અટપટી છે. તમારા માટે તો ઘણી બધી અટપટી, તમે ઘણી બધી સમજો. 11 માં ન ખબર પડે એટલી બધી, પણ 12 માં તમને ખબર પડે કે આવું થાય. બરોબર? તો એ પ્રક્રિયા છે, એ કઈ પ્રક્રિયાઓ? સંપૂર્ણ. બરોબર? એ એક તબક્કામાં પૂર્ણ થાય નહીં. બરોબર? એની અંદર એનો પ્રક્રિયાક્રમ છે જુદી રીતે નક્કી કરવામાં આવે. શેની અંદર? સંકીર્ણ પ્રક્રિયા હોય, મતલબ કે જે પ્રક્રિયા એક કરતા વધુ તબક્કામાં પૂર્ણ થતી હોય એના માટે પ્રક્રિયાક્રમ જુદી રીતે નક્કી કરવામાં આવે. પણ તમારી ચિંતા કરવાની જરૂર નથી, કેવી રીતે નક્કી થાય પછીના ટોપિકમાં આપણે ભણવાના છીએ. અત્યારે ખાલી આપણે માહિતી આપીએ કે ભાઈ આ બે પ્રક્રિયા છે, એના બે પ્રકાર પડે: પ્રાથમિક પ્રક્રિયા અને સંકીર્ણ. પ્રાથમિક પ્રક્રિયા મતલબ કે જે એક જ તબક્કામાં પૂર્ણ થતી હોય કે જેમાં કઈ ક્રિયાવિધિ આવતી હોય નહીં. તો કારણ કે એના માટે એક જ તબક્કામાં થતી હોય એના માટે આ પ્રક્રિયા છે. બરાબર? એક કરતા વધુ તબક્કામાં થતી હોય તો પ્રક્રિયા ક્યાં ગોતવા જાવ? સમજમાં આવે? આટલું કરો તો કોણ પ્રક્રિયા? આ. અહીંયા જાવ તો કોણ પ્રક્રિયા? આ. અહીંયા જાવ તો કોણ પ્રક્રિયા? તો કે આ. સમજમાં આવે? પ્રક્રિયા બદલે. પ્રક્રિયા બદલે. હવે વેગ નક્કી કરો તો કેમ નક્કી કરો? કે વેગ કોના સંદર્ભમાં નક્કી થાય? પ્રક્રિયાના સંદર્ભમાં નક્કી થાય. તો એક તો પહેલા તો પ્રક્રિયા નક્કી કરો પછી એનો વેગ નક્કી થાય. શેના માટે? જે પ્રક્રિયાઓ કેવી છે? બરોબર? તો એના માટે કેમ નક્કી થાય એ પછીની વસ્તુ છે કે આપણે એના પછીના ટોપિકની અંદર સમજા કરશું. આ ખ્યાલ પડ્યો? હવે માનો કે તમારી પાસે વેગ છે આ પ્રક્રિયા માટે સિમ્પલ જે વાત કરતો હતો એ પ્રક્રિયા માટે વેગમાંથી વેગ અચળાંકનો એકમ આપણે જોઈએ. વેગ બરાબર કે a⁻x * b⁻1. તો આ પ્રક્રિયા માટે મને શેનો એકમ જોઈએ છે? વેગ અચળાંક. શેનો જોઈએ છે એકમ? વેગ અચળાંક. તો હું k ને સૂત્રનો કરતા બનાવું તો k બરાબર શું થઈ જાય? ના છેદમાં a⁻x * b⁻1. હવે એકમ જોઈએ છે મારે k નો. વેગનો એકમ શું? જનરલ. સાંદ્રતાના છેદમાં સમય. બરાબર? સાંદ્રતાના છેદમાં સમય ઇન્ટુ a⁻x અને b⁻1. આ a અને b શું છે? પ્રક્રિયાની સાંદ્રતા. તો આ લખાય ઇન્ટુ 1 સાંદ્રતા. પણ x અને y છે. x અને y નો સરવાળો ધારો કે n વધુ તો n જ થાય. n થી મોટો કઈ નહીં થાય. સમજમાં આવ્યું? તો હવે હું k છે એનો એકમ જનરલી આવો લખું. આ સાંદ્રતા એ કેટલી ઘાત છે સાંદ્રતાની? n ક્યાં આવશે? તો હું થયું સાંદ્રતા રેશિયો ઇન્ટુ રેવડી. હાલ કદી કે કાલ રેવડી. હવે જો દરેક માટે આપણે જોવું છે. આ તમને સિમ્પલ વસ્તુ મળી. આના ઉપરથી 18 MCQ સોલ્વ થઈ શકે. કેવી રીતે શક્યતા કરવી?
હવે વેગ અચળાંક તમને એક પોઈન્ટ પછી એમ છે કે આ પ્રક્રિયાનો ક્રમ જણાવો. શું પૂછે? આ વેગ અચળાંક ઉપરથી શું પૂછે કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા છે એનો વેગ અચળાંક ખાલી જગ્યા છે કે તમને આપ્યો છે ભાઈ x છે તો આ પ્રક્રિયાનો ક્રમ જણાવો. પ્રક્રિયાનો શું જણાવો? ક્રમ. કેવી રીતે નક્કી કરે? સપોઝ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. કયા ક્રમની પ્રક્રિયા છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા છે તો આપણે n બરાબર કેટલા મૂકવાના? 0. ક્રમ તો એક નક્કી થાય છે ને n માંથી. આ ક્રમ નથી લખવાનો ને. n બરાબર શું મૂકી દેવાનું? 0. હાલો મૂકો તો શું થયું? સાંદ્રતા ⁻1 ઇન્ટુ સમય. હવે આ સાંદ્રતા છે એને આવી રીતે લખું છું. સાંદ્રતાને કેવી રીતે લખું છું? આવી રીતે મોલ પ્રતિ લિટર. બરોબર? તો અહીંયા પણ આવું થઈ જાય મોલ પ્રતિ લિટર ⁻1 - બાકીનો આ દેવું સમયને જનરલી સેકન્ડની અંદર કરી તમે જેમ આપ્યું હોય એમ. બરોબર? તો અહીંયા શું લખાય બાર? સાંદ્રતા ખાલી ફેર શું લખાય? મોલ ઇન્ટુ લિટર એવું ઇન્ટુ. ધારો કે તમારી જે પ્રક્રિયા છે કે પ્રથમ હાલો મૂકો એક સમયનો 1 - 1 એટલે 0. પાયા હું લખાય ખાલી બરોબર. ત્યાર પછી દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. કયા ક્રમની પ્રક્રિયા છે? દ્વિતીય ક્રમની. તો 1 - 2 એટલે -1. તો આવું થશે. અહીંયા શું થશે? સાંદ્રતા રેશિયો -1 ને 1 - 2 એટલે -1 ઇન્ટુ સમય ઇન્ટુ. હવે સાંદ્રતા રેશિયો -1 એટલે શું થાય? જોવો તો થાય ઇન્ટુ લિટર ઇન્ટુ. જો આ બે માં જો ખેલાય સમજાય? આ મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ છે. આ મોલ ઇન્વર્સ ઇન્ટુ આટલો જ ફેર થાય. એટલે પ્રક્રિયાનો ક્રમ શૂન્યમાંથી સીધો ક્યાં ગયા? ખ્યાલ પડે છે આખી વસ્તુ કે નથી મગજમાં? પછી માનો કે તમારી પ્રક્રિયા છે એ ત્રીજા ક્રમની છે કે તૃતીય ક્રમની છે. હવે ત્રીજા ક્રમની તમારી પ્રક્રિયા હોય તો શું થાય? સાંદ્રતા રેશિયો ઇન્ટુ સમય ઇન્વર્સ એવું થાય મોલ -2 લિટરનો સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. પ્રક્રિયાના ક્રમ છે એ અહીં વખત શું કરે ખબર છે? મોટી એવી રકમ આપે. ઘણું બધું કીધું કે એક રાસાયણિક પ્રક્રિયા ઉષ્ણી વત્તા ઢીકડીથી ફલાણી મળે છે. તો આ પ્રક્રિયા માટે એની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે વેગ 3 ગણો વધે છે. બીજી સાંદ્રતા અડધી કરવામાં આવે ત્યારે એનો વેગ 4 ગણો ઘટે છે. જો A અને B બંનેની સાંદ્રતામાં 1.5 ગણો વધારો કરવામાં આવે ત્યારે વેગ 4.5 ગણો વધે છે. ત્યારે જો આ પ્રક્રિયાનો વેગ બરાબર ખાલી જગ્યા 145 સેકન્ડ ઇન્વર્સ હોય તો આ પ્રક્રિયાનો ક્રમ જણાવો. આપણે ખાલી વેગના સૂત્રમાં જોવાનું હોય ત્યારે અચળાંકની કિંમત શું આવી? આપણે ખાલી એવું કહી દે કે આ વેગ અચળાંકની મૂલ્ય એ 145 સેકન્ડ ઇન્વર્સ છે. તો આ પ્રક્રિયાનો ક્રમ જણાવો. ઉપર કાંઈ કામનું હોય નહીં. આપણે ખાલી ક્યાંથી એની વેલ્યુ મેળવવાની હોય? વેગ અચળાંક ઉપરથી કે વેગ અચળાંકમાં શું એકમ આપ્યું છે. સમજમાં આવે છે? આ જ વસ્તુ જે છે જો આ જ વસ્તુ પ્રક્રિયા જે સાંદ્રતામાં આપી છે આ જ વસ્તુને જો તમે શેમાં આપી દેવામાં આવે? વાયુમય પ્રક્રિયા હોય અને જો તમને એમાં આપી દેવામાં આવે તો આ બધી વસ્તુ વાયુમય પ્રક્રિયા માટે દબાણ થઈ જાય. તો અહીંયા સાંદ્રતા લખી છે એના માટે મારે k બરાબર શું લખાય? તો કે દબાણ 1 - n ઇન્ટુ સમય. વાત તો એક થવાની છે ને ભાઈ અહીંયા પણ. બરોબર? એટલે અહીંયા પણ તમારે આવી રીતે લખતું જાવ. હવે જો શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એટલે શું થઈ ગયું? દબાણને સપોઝ માનો કે હું 12 ના દર્શાવું. શેમાં દર્શાવું? તો જો દબાણ હોય તો શું થઈ જાય? આ આ ઘર આમાં નહીં થાય, આની જેમ ન થાય. 12 શૂન્ય ક્રમ હોય તો શું થાય? 12 ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. બરોબર? સીધું સેકન્ડ લખું. પછી પ્રથમ ક્રમની હોય તો કોઈ ઇશ્યુ જ નથી. બરોબર? દ્વિતીય ક્રમની હોય તો શું થાય?
બાર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ અહીંયા 12 - 2 ઇન્ટુ અહીંયા લીટર એટલે અમુક લોકો શું કરે ખબર મોલ લેવલ લખેલા તો 12 ને પછી લીટર લીટર રાહ દે એ વખત વાયુ પ્રક્રિયા માટે પણ તમને આ પ્રશ્ન પૂછવામાં આવે કે આ રીતે તમને ક્વેશ્ચન પૂછવામાં આવે તો શું થશે ને કેવી રીતે સમજમાં આવે છે આખી વસ્તુ આ ક્લિયર થઈ ખબર પડી ગઈ કેવી રીતે ગણાય ઓકે તમને કોયડાના બે પ્રશ્નો છે સીધા આપેલા છે બરોબર તમને શું ગણવાનો છે એનો પ્રક્રિયાનો ક્રમ ગણવાનો છે શું ગણવાનો છે પ્રક્રિયાનો ક્રમ ચલો કેટલામો કોયડો છે કોયડો 4.4 શું આપ્યો સીધો મને વેગ આપી દે વેગ છે પણ હા તમે એવું છે હાલો પેલા એ હા આ ત્રીજો વેગ બરાબર k a raised to 1/2 b raised to 3/2 બીજું ભેગું આપી દો વેગ બરાબર k a raised to 3/2 b raised to -1 શું ગણવાનો છે હાલો કેમ ગણવાનો તો કે આમ ગણવાનો આ એવું થાય 1/2 પ્લસ 3/2 તો હું થઈ જાય 4/2 ક્લિયર અહીં આવું થાય 3/2 -1 તો હું થઈ જાય 3 - 2/2 ઇક્વલ ટુ થઈ જાય એક વિદ્યાર્થી મને કોઈ પૂછ્યું કરશો સર તમે તમને કીધું પ્રક્રિયા ક્રમનો સરળ તમે કાચો કીધી રે તમે જો એવું શીખવાડી કે પ્રક્રિયા જે ક્રમ હોય x + y નો કરવાનો છે તમારે સરળ તમે કાચો કીધી તમારે તમે કે ભૂલ નથી ચાલો ઓકે હવે પૂછે કે કઈ કોઈને બીજા આવો 4.4 લઈ લ્યો એકદમ ભૂલી જાવ જો કઈ છે નહીં આલું k બરાબર 2.3 ગુણ્યા 10 ની માઈનસ 5 લીટર મોલ ઇન્વર્સ સેકન્ડ બીજું બોલો હાલો ઉપર થી થઈ ગયો ચાલો એ શું કરો તમને કેમ આપ્યું ખબર હંમેશા જ્યારે એકમ આપે ને ત્યારે એટલે એક તો ઘાત વગરનું આપે તમે ઇન્વર્સ વાળું પછી હંમેશા પહેલા ઇન્વર્સ વાળું પછી એવું આ તો આપણે સેટલમેન્ટ આપતા તે પ્રમાણે કેવી અહીંયા તમારે સિમ્પલ યાદ રાખવાનું પહેલા લીટર હોય ને મોલ ઇન્વર્સ એટલે સીધું એક વધારે દેવાનું મગજની અંદર એક વધારે દેવાનું જેની અંદર આ પ્રક્રિયાનો ફરક કેટલા મોટો દ્વિતીય આમાં જેની ખબર પડી ખાલી સમય ઇન્વર્સ હોય એટલે ઉડી જાય તમારો પ્રક્રિયા પ્રથમ છે રેવડી ઓકે જાઓ લખન સંબંધિતમાં ઓકે શું કીધું 4.3 ની અંદર નિપજ માટે આવડી જાય ને 1/2 plus 2 ready 3/2 ठीक લખાણ સંબંધિત 4.4 બીજો ક્રમ અનુસરે છે જો x ની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો તે પ્રમાણની કેવી રીતે અસર કરશે રેવડી હવે શું કીધું કે x નું સેવા રૂપાંતર થાય છે તો એ કયા ક્રમની કીધી આનો મતલબ શું થયો કે વેગ બરાબર k x નો વેગ થાય ને હવે બીજું શું કીધું એને જો x ની સાંદ્રતા 3 ગણી કરો આપણે શું કરશું કે વેગ બરાબર k કેટલી કરવાની કીધી 3 ગણી તો હું કીધું વેગમાં y ની બનાવટમાં શું થશે ને બરોબર તો શું થાય તો કે વેગ બરાબર શું થઈ ગયો કે 3 નો વર્ગ એટલે 9 x નો પાછો તો આ ઇક્વલ ટુ આપણે 9 k x નો
નો સ્ક્વેર આ વેગ મળ્યો તમને કેટલો મળ્યો 9 ગણો મળ્યો કોના કરતા પેલા વેગ હતો એના કરતા કેટલા ગણો મળ્યો તમને 9 ગણો મતલબ y ની નિપજમાં કેટલો વધારો થાય સમજમાં આવી ને કે આ વેગ છે એ કોના લીધો તો આપણે x નો હવે x નું રૂપાંતર શેમાં થાય છે તો એનો મતલબ આપણે કીધું y નું નિર્માણ જ થાય ને x નો વેગ વધ્યો મતલબ શું થાય તો x નો વેગ વધી જાય હોકળામ જાય છે ક્યાં જાય y જ બને છે ને અને તમને હું પૂછ્યું y ના નિર્માણમાં શું અસર કરશે તો y નો નિર્માણનો વેગ 9 ગણો વાત સાચી બાબત સાચી આ લખું તમારે ઝડપથી નામ જાણજો પુશ કરવાનો છે ઉપરથી ચલો સ્વાધ્યાય પર જાઓ સ્વાધ્યાયની અંદર પહેલો પ્રશ્ન તમને જે આપ્યો ને નકશો નક્કી કરવાનું કીધું જો પ્રક્રિયાક્રમ અને લખતા આવશે તમને આરામથી એમાંથી જોઈ જોઈને તમને પ્રક્રિયા આપી છે બરોબર અને વેગ અચળાંકનો એકમ કીધો ને તમને વેગ અચળાંક નો કીધો વેગ અચળાંકનો એકમ લખતા આવશે પ્રક્રિયા વેગ તમને આપ્યો છે વ્યવસ્થિત રીતે x y નથી તમને કિંમત આપેલી છે કિંમત તમને આવડશે એમાંથી પ્રક્રિયાનો ક્રમ આવડે લખતા એ લખતા આવડે એટલે શું લખતા આવડે પછી વેગ અચળાંકની બરોબર એનું જે થાય તમારો એકમ બરોબર વેગ અચળાંક આવડશે લખતા એવો જ દાખલો છે ને લગભગ મારા ખ્યાલથી બીજો ત્રીજો અને ચોથો દાખલો છે પ્રશ્ન છે પણ એમાં તમારે 12 જો p જેવો આપ્યો ને તમે મોટો એવો છે હા ઈ જે હોમવર્ક માં ઈ બે પહેલો અને ચોથો બે જેટલા ખાય એટલા કરજો તમે બાકીનો હોમવર્ક કરે ઈ કારણ કે બીજું કાઈ નથી 12 માં તમને આ પૂછેલું છે બીજું નવું કાઈ પૂછેલું નથી બીજો દાખલો આપો તો તમને કરાવું પછી વાત પછી પહેલો તમારે હોમવર્ક માં કરવાનો છે ન થાય તો મને કહેજો હું કરાવ દાખલો બધું જો કે નાના પ્રશ્ન છે ચલો 4.2 શું આપ્યું a2 જો આવી જાય તો એમાં પ્રિન્ટ મિસ્ટેક છે a to b આવી રીતે લખજો એમાં a2 પછી અલ્પવિરામ આપ્યું છે પછી b આપ્યું છે અલ્પવિરામ b પછી કરો a to b થાય પ્રક્રિયા 2a b થી શું થાય a to b બરોબર એ લોકોએ થોડી પ્રિન્ટ મિસ્ટેક છે a2 પછી અલ્પવિરામ કર્યું પછી શું કર્યું છે b એટલે એની પ્રિન્ટ મિસ્ટેક છે a to b આવું લખો હા હવે એના માટે બોલો વેગ બરાબર હા બરોબર એમ જ વેગ બરાબર કે a રેસ ટુ કઈ હું કઈ નહીં કે a રેસ ટુ 1 b રેસ ટુ 2 ઓકે હા પછી જેમાં એક જેમાં k બરાબર હોય ત્યારે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ ગણવાનો એટલે પ્રક્રિયાનો વેગ એટલે પ્રારંભિક વેગ ગણવાનો એ લેસન મોલ પર લીટર એની સાથે 0.06 મોલ પર લીટર ઓકે
આવડી જશે એકદમ સરળ ઓનલાઈન હું કહેતો ને હું સાંભળતો આના પર ક્યાં આવી કે 2a + b થી a to b પ્રક્રિયા ચલો વેગ આપ્યો તમને તૃતીય ક્રમની પ્રક્રિયા છે તૃતીય ક્રમની પ્રક્રિયાનો એકમ પણ આપ્યો છે એમાં કીધું છે એની સાંદ્રતા 0.1 છે બીની સાંદ્રતા r ઘન મતલબ વેગ ઘન આ પ્રારંભિક વેગ મતલબ આના માટે કે જ્યારે એની સાંદ્રતા 0.1 અને બીની સાંદ્રતા 0.2 હતી ત્યારે એનો વેગ ગણો તો ઈ આપણા માટે સિમ્પલ છે કે વેગ બરાબર શું થઈ જાય કે a * b નો સ્ક્વેર તો આપણે પાસે બધુંય છે k પણ છે કેટલો છે કે 2 * 10 - 6 એને ગુણ્યા a કેટલો છે 0.1 એને ગુણ્યા b કેટલો છે 0.2 નો સ્ક્વેર તો વેગ બરાબર કરો તો 0.008 ગુણ્યા 10 - 6 તો વેગ બરાબર 8 ગુણ્યા 10 - 9 આ રહ્યો ખબર પડી ગઈ ઓકે આ કયો વેગ મળ્યો મને બસ હવે જે ટ્વિસ્ટિંગ આવે છે એ હવે દરેક તમને કદાચ થોડી સમજવામાં મુશ્કેલી કદાચ પડી શકે જેને કહેવાય કે આપણી પાસે પ્રક્રિયા આવી છે સમજો કે 2a + b થી આપણને એવું કહે છે કે શરૂઆતમાં a ની સાંદ્રતા કેટલી હતી ત્યારે b ની સાંદ્રતા કેટલી હતી 0.2 a ની સાંદ્રતા ઘટી અને કેટલી થઈ તો એ b ની પણ ઘટી હોય ને કીધું ને આપણે કીધું કે a ની ઘટી કેટલી થઈ 0.2 ત્યારે વેગનો જો a ની ઘટે તો b ની તો ઘટી ને કારણ કે a b બે વપરાય ઉપર છે હવે a ની કેટલી ઘટી 0.1 હતી મતલબ કેટલી થઈ ગઈ ઘટી ના એટલી થાય એટલી ઘટી નથી કેટલી ઘટી મારો પ્રશ્ન સમજમાં આવે તમને એ ખબર પડતી પહેલા કેટલી હતી એમાંથી ઘટી કેટલી થઈ તો ટોટલ કેટલી ઘટી 0.04 જેટલી ઘટી તો b કેટલો ઘટી થયો હશે આની પણ કેલ્ક્યુલેશન કરવી પડે ને આપણે કારણ કે આપણે એની 0.06 મૂકશું નવા વેગ માટે આ કેમ કીધી 0.1 એમ a માટે પૂછું 0.0 તો b બધું 0.2 તો ન મુકાય આ b પણ ઘટ્યો હશે ને હવે એ કેટલો ઘટ્યો હશે 83 ન ચાલે આ 83 તો ન ચાલે ને એવું તો ન કહેવાય કે આ 0.1 એટલે ઘટી કેટલો થયો 0.06 તો 0.2 હોય તો કેટલો થાય ન ચાલે એનું કારણ છે કે a ના મોલ 2 છે અને b નો મોલ 1 જ છે બરોબર બધા આપણે અડધું ન કરીએ ગયા તો શું થાય સમજ એક વસ્તુ આવી છે કે એનો તમે વેગ લખો ને વેગ બોલો 2a + b થી a to b નો તો એનો વેગ કેમ લખાય તો કે -1/2 વિકલનીય વેગ લખો તો d/dt - -db/dt આ ઘટાડો થયો ને આ ઈ જ થયો ને તો db/dt છે કેટલો થાય કે 1/2 ટાઈમ્સ ઓફ માઈનસ માઈનસ ટપકાવી દો આ ખબર પડે છે કે નથી મગજમાં બેઠું હે કે b નું પ્રમાણ કેટલું થયું હશે તો કે a કરતા તો એનો મતલબ એમ કે આ a કેટલો વપરાયો તો b કેટલો વપરાય 1/2 ઓફ 0.04 મગજમાં બેઠે છે તો હું એ લખું શું લખું વપરાયેલ b ની સાંદ્રતા = 1/2 ઓફ a મતલબ 1/2 ઓફ 0.04 = 2 બરોબર તો હવે હું લખું તો કે બાકી વધેલ b આટલો વપરાણો કેટલો વપરાયો આ 0.02 હવે ખબર પડી સીધી રકમ 0.0 આ 4 ઉપર આ કેટલો વપરાય સમજી ગયા એવી આખી વાત તો આ કેટલો વધે તો કે ઇક્વલ ટુ 0.2 - 0.02 હજી મગજમાં ના બેઠું કે શું કર્યું ખ્યાલ પડ્યો કારણ કે આના બે મોલ છે ત્યારે 0.04 વપરાય તો આનો એક જ મોલ છે તો કેટલો વપરાય ઇઝ ઇટ ક્લિયર તો હવે આપણે આનો નવો વેગ જોતો હોય તો લખાય કે નવો વેગ બરાબર k * e *
b નો સ્ક્વેર k છે 2 ગુણ્યા 10 ની માઈનસ 6 વેગ અચળાંક નો બદલ્યો તમે સાંદ્રતા વધારો કે એવું કંઈ કરો તો ઘટાડો વેગ અચળાંક તો ઈ લઈએ કારણ કે તાપમાન ઉપર આધારિત હોય બરોબર k ની સાંદ્રતા કેટલી લખવાની 0.06 હવે b ની કેટલી લખવાની 0.18 એનો સ્ક્વેર તો ઇક્વલ 0.0038 ગુણ્યા 10 ની માઈનસ 6 લઈ જાવ આગળ તો 3.8 10 ની માઈનસ 9 સીધું ને સરળ તમને દેખાય છે સાંદ્રતા ઘટાડો તો વેગ ઘટે સાંદ્રતા ઘટાડો તો વેગ ક્લિયર અને આ પણ આપણે આગળ આપણે કે વેગ અને સાંદ્રતા છે ને એકબીજાના સમાન ક્લિયર સેકન્ડ એક્ઝામ્પલ ઓકે આ તમારે કઈ લખવાનું નથી આપણે ખાલી જાણકારી માટે તમને બરોબર કે આવું થાય ચાલો ત્યાર પછી ત્રીજો શું આવ્યું છે રેવા દે શૂન્ય ત્રણની પ્રક્રિયા દાખલો દાખલો પાંચમો જાવ દે છઠ્ઠો પ્રક્રિયાનો વેગ કેવી રીતે અસરકારક છે જો પ્રક્રિયાની સાંદ્રતા બમણી કરવામાં આવે સાથે કરી શકશો આ ટ્રાયેંગલ આપણે ઓલો ખબર કર્યો હતો ને 3 ડિગ્રી થાય એટલે કરવાનું બમણી થાય તો શું કરવાનું તમારે 2 લખવાનું અડધી થાય તો અડધું લખવાનું જોવાનું ન આવડે તો કાલે પાછું હું તમને કરાવીશ એટલે એ હોમવર્ક ની અંદર કરો પછી દાખલો નથી એના પછીનો જારો થયો એ નથી કોષ્ટક વાળો છે એ નથી એવું છે બરોબર એઓના જેવો જ દાખલો છે એ પણ કરતા આવડશે એક જ મેં તમને કહ્યું બાકી એક વધારો ને અઘરું નથી પડતું ને કે આ ઠેકાડતા જાય થોડોક ચાલુ છે મુકામ જેથી કરીને વહેલું પૂરું થાય તમારે બરોબર ફેરો ચાલો કેટલાનો દાખલો છે 4.10 બોલો A અને B વચ્ચેની પ્રક્રિયામાં પ્રારંભિક પ્રક્રિયા વેગ R0 A અને B ની જુદી જુદી સાંદ્રતાએ માપવામાં આવ્યા હતા જે નીચે આપેલા છે એ આપ્યો છે તમને પછી બીજો આપ્યો છે B અને ત્રીજો આપ્યો છે એનો R0 મતલબ પ્રારંભિક વેગ R0 એટલે શું થાય તો પ્રારંભિક વેગ ઓકે આપો મને એ શું આપ્યો છે 1 2 અને પછી 0.7 છે ને ગુણ્યા 10 ની માઈનસ 5 શું કરવાનું કીધું તમે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાનો કીધો છે બરાબર પ્રક્રિયા કેવી છે તમારી a + b થી નીચે પણ અહીંયા એક હેરાન ગતિ છે આનો વેગ આપણે શું લખીએ a⁻x into b⁻y આ શું થાય પ્રક્રિયાનો ક્રમ થાય x અને y ની આપણે વેલ્યુ ગોતવી છે પણ નહીં મળે કારણ સર તમને આગળ વખતે કહેતા હતા કોષ્ટકમાંથી મળી જાય આને અચળ રાખો તો આ શું થઈ ગયું તરવરી ઘટે છે
ચલ ઘણી ઘટે છે ને, બરોબર. તો આ કેવું રહે છે? હવે અચળ રહે છે એનો મતલબ કે એનો પ્રક્રિયાનો ક્રમ શૂન્ય છે. વેગ બદલાતો નથી એનો મતલબ શું થઈ ગયો? એનો ક્રમ કેવો છે? શૂન્ય. તો કોની સાપેક્ષે ક્રમ નક્કી થાય છે? b ની સાપેક્ષે નક્કી થાય છે ને. a તો કેવું છે? અચળ. એનો મતલબ b ની કિંમત તમને કેવી મળી જાય? શૂન્ય. સોરી ફોર ધેટ. y ની કિંમત તમને કેવી મળી જાય? શૂન્ય. પણ પ્રશ્ન એ છે કે a ની કિંમત નહીં મળે, x ની કિંમત નહીં મળે. સોરી ફોર ધેટ. શું કામ? અચળ છે નહીં, પણ x ની કિંમત હોય તો શું અચળ કરવું પડે? b અચળ કરવો પડે ને. કે અચળ થાય એમ છે આમાં કે તો તમને એની કિંમત મળે નહીં. તો એના માટે શું કરવાનું? તો કે એના માટે તમારે ત્રણ સમીકરણો બનાવવા. બરોબર? ચાલો પહેલું સમીકરણ, પહેલો વેગ લખો. પહેલા માટે 5.07 * 10 - 5 = k. a ની કિંમત શું છે? 0.2 x, b ની 0.3 બીજું સૂત્ર લખો. 5.07 * 10 - 5 * k 0.2 x * 0.1 y. yes. બોલી દો ભાઈ. 0 બોલી. ત્યાર પછીનું ત્રીજું સૂત્ર લખો. 1.43 * 10 - 4 = k 0.4 x અને 0.05 ક્લિયર. આ ત્રણ લેખા. હવે શું કરતો? આમાં અચળ રાખતો હોય એકને લોપ કરી નાખો. આને સમીકરણ નંબર કેવું આપું? 1, આને 2 અને 3. કોની કેમ પેલા અચળ ક્યુ થાય છે? આ અચળ થાય છે. તો મોટા ભાગ્યા નાનું કરો. શું કરવાનું? આ પેલા બીજા સમીકરણમાં જો મોટો કોણ ને નાનું કોણ? અર આ હતું આ હતું પણ આ નથી હતું. આ મોટું ના. તો હું શું કરું અહીંયા? સમી 1 ભાગ્યા 2. તો સીધું અહીંયા શું થાય? આના ભાગ્યા આ આવી જાય. ડાયરેક્ટ લખું કે સ્ટેપ મૂકું? ડાયરેક્ટ લખું. તો 1 કે ગયા તો હું થઈ ગયું 0.3 y upon 0.1 y. તો 1 બરાબર આ થાય કે નહીં? ન કરવું પડે. 0.3 ભેગા 0.1 એટલે point ક્યાં? 3 ભેગા 1, 3 ભેગા 1 એટલે 3 રેસ ટુ y. આપણે y માઈનસ ઉપર નહીં લેના હો. હા ખબર પડે ને આમાં અમુક કોઈ y ઉપર લે ઉપર લેતા હોય. સમજમાં આવી આ કિંમત 3 રેસ ટુ થઈ ગયું. હવે y ની કિંમત જોતી હોય તો શું કરાય? y ની કિંમત જોતી હોય તો શું કરાય? તો કે y ની કિંમત જોઈએ હંમેશા log લેવો પડે. ઘાતને આગળ લાવીને શું કરવું પડે? ઘાત કાઢવા માટે એક જ રસ્તો. શું? log. બે બાજુ log લે તો થઈ ગયું log 1 = log 3 રેસ ટુ આવું થયું. તો ઘાત ક્યાં આવશે? આગળ. તો log 1 = y times of log 3. કોઈની કિંમત જોઈ ની. log 1 એટલે 0. 0 = y times of log 3. ગમે એટલી કિંમત થાય તો y તો તમને શું મળશે? log 3 ગમે એટલું થાય સામે આવશે ભૂલી જાય. ક્લિયર? તો y નું મૂલ્ય કેવું મળ્યું? પૈસાની તો આપણે પાસે પહેલેથી હતું. જ્યારે નો મળે ત્યારે આ પ્રોસેસ કરવાની. એક તમને શું મળી ગયું? y ની કિંમત મળી ગઈ. તો પછી બીજા કોઈ સમીકરણ તમે લઈ લો આની ઉપરથી. પેલું બીજું ત્રીજું તમે ગમે એ પકડો. અહીંયા કોઈ પ્રશ્ન નથી. હવે તમારે શું જોઈએ? x ની કિંમત જોઈ. હવે તમે બીજું ત્રીજું લ્યો તો પણ ભલે અને પહેલું અને ત્રીજું લ્યો તો પણ બરોબર. તમે ગમે અહીંયામાંથી લ્યો તમને x ની કિંમત છે મળે. બરોબર. પણ તમે બીજું ત્રીજું લ્યો. હવે મોટું કોણ ને નાનું કોણ? ત્રીજું મોટું કે બીજું મોટું? ત્રીજું મોટું. -4 છે. અહીંયા -5 છે. ખ્યાલ પડે છે? તો હું લખું અહીંયા સમીકરણ 3/2 કરો. શું થાય? આખું લખું 1.43 10 - 4 5.07 10 - 5 અહીંયા પેલા k 0.4 રેસ ટુ x into 0.05 રેસ ટુ 0. એની કિંમત આપણી પાસે બરોબર. અપોન અહીંયા k 0.2 રેસ ટુ x into 0.1 રેસ ટુ 0. y ની કિંમત આપણી પાસે છે સીધી મૂકી દો. એટલે આ તો નીકળી જ ગયું છે. આ કે ગયા આની કિંમત મેળવો.
0.28 બસ પાછળ આપણા બહુ 20 ગુણ્યા 10 ની બરોબર -5 ઉપર જાય તો +5 તો 10 ની 0.4 ભાગ્યા 0.2 રેસ ટુ x સીધો આવડી જાય શું થઈ જાય 2 રેસ ટુ x આ ખ્યાલ પડ્યો કે ના મગજમાં બેઠો ખ્યાલ પડ્યો અને આમ લખી નાખો હું શું 2.820 ઇક્વલ ટુ 2 રેસ ટુ x ઘાતને કાઢી શું કરવાનું બે બાજુ હાલો લ્યો log 2.820 ઇક્વલ ટુ સીધો આમ લખી નાખો હવે x sin of log 2 હાલો આ log લ્યો 2.82 નો ભૂલી નથી ગયા ને લોગ જોતા 13 વખત વર્ગમૂળ -1 ગુણ્યા 5 ની 57.5 0.45 અને 2 આવે 7 હું લખું અહીં 2 લખું x time of log 2 એટલે 0.30 જો નથી મને મોઢે યાદ log 2 એટલે કેટલો થાય 0.30 x બરાબર શું થાય 0.45 02 ભાગ્યા 0.30 તો x બરાબર 1.49 તો x બરાબર એપ્રોક્સિમેટલી 1.50 એટલે લોડ થયો બરોબર તો આમ લખાય કે વેગ બરાબર k a રેસ ટુ કેટલા 3/2 અને b રેસ ટુ 0 ક્લિયર આ તો ગયો આપણે પ્રક્રિયાનો ક્રમ અને પ્રક્રિયાનો ક્રમ લખો તો કેટલો લખે તો પ્રક્રિયાનો ક્રમ ઇક્વલ ટુ 3/2 આવો જ પ્રશ્ન આની નીચે તમને આપ્યો છે એમાં તમારે આવું કઈ કરવું નહીં પડે મેં તમને પ્રેક્ટિકલી સમજાવ્યું હતું તમે સમજીને સીધું એની અંદર જવાબ ગણી શકશો આને ડબલ કરો આને અચળ કરો બરોબર અને આ કરો તોય મળી જાય એમાં ઓલું તમે સમજી કરશો કે આને અચળ રાખો આને ડબલ કરો તો આને ડબલ થાય ઈ પણ આવડે બરોબર ટ્રાય કરજો ન આવડે તો ખરે હજી એના પછીનો તમારે દાખલો તમને કરાવવાનો છે દાખલો તો કરાવી છે કાલે બરોબર પણ જે બાકી છે એની વાત છે તે જેટલા કાલે હોમવર્ક માં પહેલા ટ્રાય કરજો બધાય ન આવડે એટલા પાછા મને કહેજો કે હું તમને કરાવીશ બરોબર આ આના પછીનો 4.10 પછીનો 4.11 એ તમારા હોમવર્ક ની અંદર કરવાનો છે 4.12 નહીં આવડે એ હું તમને કરાવી એમાં ટ્રાય નહીં કરતા બરાબર